કાપોદ્રા પોલીસ દ્વારા 312 ગ્રામ ગાંજા સાથે એકની ધરપકડ. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત કાપોદ્રા પોલીસે અલથાણ વિસ્તારમાં રેડ કરીને 22 વર્ષના મુસ્તાક અબ્દુલ પઠાણને 312 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો. પોલીસે તેની પાસેથી વિવિધ વજનની પેકેટ્સ, પ્લાસ્ટિક થેલીઓ, ખાલી બરણી, ન્યૂઝપેપરના ટુકડા અને 4530 રોકડ મળીને કુલ ₹7650નો મુદ્દામાલ જપ્ત કર્યો. માહિતી અનુસાર આરોપી બહારથી ગાંજો લાવીને કાપોદ્રા 4 રસ્તા નજીક વેચાણ કરતો હતો. ગાંજો સપ્લાય કરનારા અજાણ્યા વ્યક્તિને વોન્ટેડ જાહેર કરીને NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મુસ્તાક અબ્દુલ પઠાણ પર અગાઉ ગંભીર ઇજા, ચોરી પ્રતિબંધ કાયદા તથા જુગાર કાયદા હેઠળના અનેક ગુનાઓ નોંધાયા છે. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.